નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 હિન્દી પ્રવેશિકામાં આપણે ગિનતી એટલે કે ગણતરી અંક તેનો અભ્યાસ કરીએ. ચાલો. ગિનતી એટલે શું કહેવાય ગુજરાતીમાં? ગણતરી. ગીનો ઓર પઢો, ગણો અને વાંચો. પહેલા આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. कितनी उंगलियां है? 10. ચિત્ર સાથે આપણે હવે ગણતરી કરીએ. 1. કયું ચિત્ર આપેલું છે અહીંયા? ચિત્ર 1. તેને શું કહેવાય? હિન્દીમાં 1, અંગ્રેજીમાં 1. ONE 1 એટલે 1. હવે આગળ ચિત્ર કેટલા આપેલા છે આપણને? 2. શેનું ચિત્ર છે? ભમરડાનું. ચિત્ર કેટલા છે? 2. હિન્દીમાં શું કહેવાય? 2. અંગ્રેજીમાં 2. TWO 2 એટલે કે 2. હિન્દીમાં શું કહેવાય? 2. કેટલા ચિત્ર છે અહીંયા? 2. 2 એટલે કે 2. હવે આગળ 1 2 3. कितनी बस है? 3. 1 2 3. ગુજરાતીમાં શું કહેવાય? 3. અંગ્રેજીમાં શું કહેવાય? 3. THREE 3 એટલે કે 3. હિન્દીમાં શું કહેવાય? 3. હવે શેનું ચિત્ર છે? डेट फ्रॉक. 3. 3 के बाद क्या आता है? 4. 1 2 3 4. FOUR 4 એટલે 4. કેટલા છે? 5. 1 2 3 4 5. અંગ્રેજીમાં શું કહેવાય? 5. FIVE 5 એટલે 5. हिंदी में शू कहवाय? 5. हमारे कितनी उंगलियां एक हाथ की? 5. હવે આગળ કબૂતરનું ચિત્ર છે. કેટલા કબૂતર છે? 1 2 3 4 5 6. અંગ્રેજીમાં શું કહેવાય? 6. SIX 6 એટલે 6 અને હિન્દીમાં 6. 1 2 3 4 5 6 7. કુહાડી કેટલી છે? 7. 7. SEVEN 7 એટલે 7. હિન્દીમાં શું કહેવાય? 7. હવે લાકડીના ચિત્ર કેટલા આપેલા છે આપણને? 8. 1 2 3 4 5 6 7 8. કેટલી લાકડી છે? 8. 8. EIGHT 8 એટલે 8. હવે પતંગ. કયો તહેવાર નજીક આવે છે? ઉત્તરાયણ. હવે શેનું ચિત્ર આપણને આપેલું છે? પતંગ. 1 2 3 4 5 6 7 8 9. कितनी पतंग है? 9. અંગ્રેજીમાં શું કહેવાય? 9. NINE 9 એટલે 9. 9. ગુજરાતીમાં શું કહેવાય? 9. હવે ચમચી કેટલી આપેલી છે? 10. अपने दोनों हाथ की उंगलियां कितनी है? 10. 1 2 3 4 5 6 7 8 9 10. શબ્દમાં જોઈએ એક વખત આપણે. 1 2 3 4 5 6 7 8 9 10. તમે પણ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરજો.
नीचे पढ़ो और लिखो, वाँचो और समझो और लखो। पढ़ो, समझो और लिखो। हम एक बार लिखेंगे। 1 2 3 4 5 6 7 8 9 और 10। कितने अंक है? 10। અહીંયા આવે આપણને गिनती करके संख्या अंकों और शब्दों में लिखे। गणतरी करीने संख्या अंकों और शब्दों में लखवानुं छे। पहला चित्र में गणतरी करेली छे, जो नीचे संख्या अंक और शब्द में लखेली छे 1 2 3 4 5। હવે બીજા ચિત્રમાં આપણે ગણતરી કરીને લખીશું। હાથીનું ચિત્ર છે। कितने हाथी है? 2। હવે મકાન, कितने मकान है? 1 2 3 4 5 6 7 8 9। कितने हैं? 9। वृक्ष, कितना झाड़ छे? 1 2 1 2 3 3। આવી રીતે संख्याओं को क्रमिक मिलाकर चित्र बनाओ और उसमें रंग भरो। संख्याओं ने क्रमशः जोड़ीने चित्र बनाओ और तेमां रंग भरो। 1 થી 10 ની ગિનતીનું વૃક્ષ છે નીચે, તેની 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે તમારે જોડી અને તેમાં ચિત્ર બનાવીને રંગ પૂરવાનું છે। ચાલો આપણે બનાવીએ। 1 2 3 4 5 6 7 8 9 और 10। જેનું ચિત્ર બન્યું? વૃક્ષ। હવે અહીંયા 1 1 2 3 4 5 6 7 8 9 और 10। નીચે પણ આવી રીતે તમારે ક્રમશઃ જોડવાનું છે। તો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ગિનતી એટલે કે ગણતરી તેનો અભ્યાસ કર્યો। તમારે ગણતરી કરી, ચિત્રમાં રંગ પૂરી, ઉપરના પેજમાં ચિત્રની ગણતરી કરી સંખ્યા અંક અને શબ્દમાં લખી ગૃહ કરે મોકલવાનું છે। ઓકે, આ વિડિયો તમે જોઈ અને સમજ્યા હશો। ઓકે, થેન્ક યુ, બાય બાય।